નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં વેદમૂર્તિ સન્માન સમારોહ યોજાયો. શુક્લ યજુર્વેદ માધ્યાન્દિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત. ભરૂચના કસક વિસ્તારમાં સ્થાનિકોએ વીજ કંપની સામે કર્યો હલ્લાબોલ. વીજળીના પ્રશ્નથી ત્રસ્ત સ્થાનિકોએ મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપની કચેરી ખાતે હલ્લો મચાવ્યો. શુક્લ યજુર્વેદ મધ્યાહન દિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત. ભરૂચના આત્મીય હોલ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રના કલ્યાણ તેમજ સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ નિમિત્તે શુક્લ યજુર્વેદ માધ્યાહન દિન શાખાના ઘન પારાયણ અને ગરિમાપૂર્ણ વેદમૂર્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે 19 વર્ષની નાની વયે 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દંડકમ પારાયણ કરનાર વેદમૂર્તિ દેવવ્રત રેખે તથા તેમની સાથેના ઘનપાઠી વિદ્વાનો સહિત કુલ 8 જેટલી વેદમૂર્તિઓનું પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભાને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારત દેશ અને અહીંની પરંપરાનું નામ જ વૈદિક સંસ્કૃતિ છે, જેનો ઉદય વેદોમાંથી થયો છે. વેદો અખિલ ધર્મનું મૂળ છે. સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતાનો ઉદ્ગમ અને મનુષ્યને સાચો વ્યક્તિ બનાવવાનું કાર્ય વેદ દ્વારા જ થયું છે. આ સન્માન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ મંગરોલા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. में मानव सभ्यता का उद्गम जो है और जो मानव बनाने का काम हो तो वेदों के द्वारा हो, उसका आदि स्रोत ही वेद है. और जितनी सत्य विद्याएं और जो पदार्थ विद्या से जाने जाते हैं उन सब का भी आदि मूल ही वेद है. वेद का शाब्दिक अर्थ ही ज्ञान है. वेद भारतीय ऋषियों ने अपौरुषेय माने. ભરૂચના કસક વિસ્તારમાં વીજળીના પ્રશ્નથી ત્રસ્ત સ્થાનિકોએ મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે હલ્લો મચાવ્યો. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓએ વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવા અંગે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આજ રોજ સ્થાનિકોએ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ કચેરી પર હલ્લો મચાવ્યો હતો. સ્થાનિકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી વિસ્તારમાં દિવસ દરમિયાન 15 થી 20 વખત વીજળી જતી રહે છે અને લો વોલ્ટેજ તેમજ હાઈ વોલ્ટેજની સમસ્યા સતત સર્જાઈ રહી છે. ડીજીવીસીએલ અને કસ્ટમર કેરમાં અનેક વખત ફોન અને લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વીજ પુરવઠામાં અસ્થિરતા હોવાને કારણે ઘરોમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. અરજદારોના કહેવા મુજબ વિસ્તારમાં ક્યારેક 200 વોલ્ટ તો ક્યારેક 280 વોલ્ટ સુધીનો અસ્થિર કરંટ મળતો હોવાથી ઘરગથ્થુ ઉપકરણો માટે જોખમ ઊભું થયું છે. સ્થાનિકોએ તંત્રને માંગ કરી છે કે વિસ્તારની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી નિયમિત અને સ્થિર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. છેલ્લા 1 વર્ષથી અમારા એરિયામાં અમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજનો. હું જાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું એટલે આ પ્રોબ્લેમમાં બહુ ડીપમાં જાણું છું. છેલ્લા 1 વર્ષ પહેલાં પણ મેં કમ્પ્લેન કરેલી, સીધા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ચૌધરી સાહેબ હાથે વાત કરેલી કે એક પેજમાં 280 થી 290 વોલ્ટ આવે છે, એક પેજમાં 190 વોલ્ટ આવે છે અને ત્રીજા પેજમાં 200 વોલ્ટ આવે છે. હવે લાસ્ટ યર એવું થયું હતું કે મારા ઘરમાં સબમર્સિબલ પંપના કેપેસિટરો ફાટીને આગ લાગવાના ચાન્સ હતા. ઘરવાળાએ સમય સૂચકતા વાપરીને એ ઘટનાને અટકાવી દીધી. તો મારી સરકારશ્રીને, ડીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબને દરેકને નમ્ર વિનંતી છે કે એરિયામાં કંઈક મોટું નુકસાન થાય, કોઈ આગ લાગે, હાઈ વોલ્ટેજ ઓવર વોલ્ટેજથી કોઈ ઘટના થાય એ પહેલાં યોગ્ય પગલાઓ લે. કસકમાં રહું છું. અત્યાર સુધી લાઇટોના એટલા પ્રોબ્લેમ થયા છે કે વારંવાર 2-2 કલાક 4-4 કલાક લાઇટ જાય છે ને લોકોના નુકસાન. બીજું કે મારા ઘરના તો 2 પંખા બી બળી ગયા છે, મારા ફ્રીજમાં બી પ્રોબ્લેમ થયો છે ને વારંવાર આ તકલીફ થઈ રહેલી છે. 5માં આવેલું છે કસક વિસ્તાર. આ વિસ્તાર લાગે છે પ્રીતમની બાજુમાં, શીતલની બાજુમાં અને પટેલ સોસાયટી બી આવેલી છે. એ બધા જ વિસ્તારની અંદર લાઇટો આ મહિના મે મહિનામાં 2026માં લગભગ 15 થી 20 વાર લાઇટ ગઈ છે.
અમે અવારનવાર સુરત, અવારનવાર મક્તમપુર વીજ પુરવઠાને ફોન કરીએ છીએ અને રૂબરૂમાં બી આવીને અમે કમ્પ્લેન આપેલી છે, પણ આજ દિન સુધી એનું સોલ્યુશન આવ્યું નથી. લગભગ 15 થી 20 વાર લાઇટ ગઈ છે અને આજનો દિવસ જે છે એ સવારે 6:30 વાગ્યાની લાઇટ ગઈ છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઉભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઉભા થયેલા વિવાદના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કોંગ્રેસ આગેવાનો તેમજ આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ SC/ST સમાજના હકો અને અનામત અધિકારોની રક્ષા કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ ST માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ ST માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ અપાયો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના વિરુદ્ધ હોવાનું જણાવાયું છે. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખોટા સર્ટિફિકેટો રજૂ કરી ગઈકાલે જે એક આણંદમાં બનાવ બની ગયો કે ખોટો સર્ટિફિકેટ રજૂ કરી ખોટું ન્યાય આપી અને ખોટા માણસને કોટરી બેસાડી સાચા ન્યાયમાં જે હકીકતમાં સાચું સર્ટિફિકેટ હોવું જોઈએ એ બાબતે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે અને એમનો હક જે જમીનો છીનવાઈ રહેલી છે, એમના ઘરો પર બુલડોઝર ચલવાઈ રહેલા છે, એક ગરીબ આદિવાસી ST/ST હોય એના પર બુલડોઝર ચલવાઈ રહેલા છે. માલેતું ઝાડની સામે ખોટું હોય તો પણ કશું કરવા સરકાર તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવેલી છે છેલ્લા 32 વર્ષથી ST/ST સામે અન્યાય કરી રહેલી છે અને રાષ્ટ્રીય અધિકારો પર જે તરાપ મારવામાં આવી છે એ તરાપ હવે નહીં મારી શકે એ માટેના અમે આજે રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે. રાજ્યપાલને આવેદનપત્ર પહોંચાડવાનું છે. રાજ્યપાલની જવાબદારી છે આદિવાસી વિસ્તારોમાં, એ આદિવાસી વિસ્તારોની જે જવાબદારી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ નિભાવતા નથી ત્યારે આદિવાસી વિસ્તારમાં રોષની લાગણી છે. આદિવાસી વિસ્તાર આજે રોષની લાગણીથી ભપકી રહ્યો છે ત્યારે અમે લોકો આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું. અંકલેશ્વર GIDCમાં આવેલી સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ કંપનીમાં કામ દરમિયાન અકસ્માત સર્જાતા એક કામદારનું મોત નીપજ્યું. મળતી માહિતી અનુસાર ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશ પ્રજાપતિ હાઇડ્રોક્લિનિંગ કેબલ રિપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને હાલ જનતાનગર ગલખોલ ખાતે પરિવાર સાથે રહેતા હતા. घटना ये हुआ कि हमारे रिलेटिव हैं दिनेश प्रजापति, फिटर कम वेल्डर का काम करते हैं, सिग्मा रोटोलाइन कंपनी में काम कर रहे थे. वहाँ हाइट पे कुछ वेल्डिंग का काम कर रहे थे. हाइड्रोलिक पर चढ़ के वहाँ पे उनको वहाँ से गिर गए और कंपनी वाले तुरंत उनको लेके हॉस्पिटल में आए तो यहाँ पर डॉक्टरों ने उनको मृत घोषित किया. हमारी डिमांड यही है कि वो घर में अकेले कमाने वाले थे. उनकी 2 छोटी छोटी बच्ची हैं और अभी बड़ी वाली बच्ची 5 साल की है, उससे छोटी वाली 3 साल की बच्ची है. तो अभी उनको भरण पोषण के लिए कंपनी से वही है कि छोटी छोटी बच्चियों हैं उनका लिए किया जाए. ભરૂચ LCBએ અંકલેશ્વરના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાંથી દેશી બનાવટના તમંચા સાથે 3 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડેથી રહેતો ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના મકાનમાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે પલંગના ધાબળા નીચે સંતાડેલ તમંચો મળી આવ્યો હતો. પોલીસે એક તમંચો અને 3 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. મૂળ બિહાર અને હાલ સોનલ પાર્ક સોસાયટીમાં રહેતો ગૌરવ પ્રદીપ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મંડલ અને શિવમ સિંહ રવિકાંત સિંહને ઝડપી પાડ્યા હતા. જ્યારે હથિયાર અંગે પૂછતાછ કરતા તેઓ લક્ષ્મણનગરમાં રહેતો પ્રભુ મંડલ પાસેથી ભેગા મળીને ખરીદી કરી હોવા સાથે ગ્રાહક શોધી વેચાણ કરવાની તૈયારીમાં હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર ભડકોદરા પાટિયા નજીક અજાણ્યા વાહનની ટક્કરે ગાય ઈજાગ્રસ્ત થતા ગૌરક્ષકોએ પશુ ચિકિત્સક બોલાવી સારવાર કરાવી હતી. અંકલેશ્વર તાલુકાના વાલિયા રોડ ઉપર આવેલ ભડકોદરા પાટિયા નજીક અજાણ્યા વાહને ગાય માતાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોમાં આ બાબતે રોષ ફેલાયો હતો.
અકસ્માતમાં ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ગાયની મદદ માટે કામગીરી હાથ ધરી હતી. ગૌરક્ષકોએ તરત જ પશુ ચિકિત્સકને સ્થળ પર બોલાવી સારવારની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વાહન ચાલક અકસ્માત સર્જ્યા બાદ કોઈ મદદ કર્યા વગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવને લઈ લોકોમાં નારાજગી જોવા મળી હતી. ભરૂચ નંદેલાવ વિસ્તારમાં ગેસ કટરના સિલિન્ડરમાં આગ લાગતા દોડધામ મચી હતી. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રોડ સાઇડ ઉપર રાખેલી ગેસ કટર સિલિન્ડરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાને પગલે વિસ્તારમાં થોડો સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા નહેરુજીના ચિત્રને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ તેમના દેશપ્રેમ, વિકાસ કાર્યો અને રાષ્ટ્રીય નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના ઝુબેર પટેલ, દિનેશ કુમાર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદ થયા પછી ભારતમાં 12% માત્ર લિટરસી રેટ હતો. ઉદ્યોગો નગણ્ય હતા. શિક્ષાથી લઈને, ઉદ્યોગથી લઈને, સંરક્ષણથી લઈને આજે જે ભારત વિશ્વમાં ઉભર્યું તેનો શ્રેય કોઈને જાય છે તો એ પંડિત નહેરુજીને છે. આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ તેમજ ઉદ્યોગો, ડેમ્સ, રેલવે, રોડ, રસ્તા સંપૂર્ણ ભારત બનાવવામાં જો કોઈકનો ફાળો હોય તો એ પંડિત નહેરુજીનો છે અને આજે અમે સૌ એમને યાદ કરી રહ્યા છે, શ્રદ્ધાસુમન અર્પિત કરી. અંકલેશ્વર ભાજપના સસ્પેન્ડેડ મહિલા આગેવાન નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને મોકલી નોટિસ, બદનક્ષીનો આક્ષેપ કર્યો. અંકલેશ્વરમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલા મામલે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ મહિલા આગેવાન નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે કાનૂની નોટિસ પાઠવી છે. નયના વકીલે આરોપ લગાવ્યો છે કે તેમના સસ્પેન્શન સંબંધિત પત્રને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા તેમની છબીને નુકસાન પહોંચ્યું છે. આ મુદ્દે તેમણે પ્રકાશ મોદી સામે જાહેર માફી માંગવાની સાથે જ સસ્પેન્શન પત્ર પરત ખેંચવાની માંગણી કરી છે. નોટિસમાં વધુમાં જણાવ્યું છે કે સમગ્ર મામલે તેઓ પ્રદેશ ભાજપના નેતૃત્વ સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરવા તૈયાર છે. સાથે જ જો સંતોષકારક જવાબ નહીં મળે તો આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી દરમિયાન એડવોકેટ નયના વકીલના પતિ નીતિન વકીલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ સાથે નયના વકીલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી. અંકલેશ્વરના શેનપુર ગામના ખાડી ફળિયામાં રહેતો કિરણ ઉર્ફે કિલ્લો ભરત વસાવા પોતાના ઘરે પેટી પલંગમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઈદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચના હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઈદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં પીઆઈ નયન વસાવા તથા પીએસઆઈ પી.કે. રાઠોડ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બકરી ઈદની ઉજવણી થાય તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એસઓજીએ જંબુસર પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ એસઓજીના પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને વેસ્ટ મુંબઈના મોમિન એપાર્ટમેન્ટ ખાતે રહેતો હુસેન અહમદ અબ્દુલ શહીદ અંસારી હાલ ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ હોટેલ કમ્ફર્ટ ખાતે રોકાયેલ છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં વેદમૂર્તિ સન્માન સમારોહ યોજાયો. શુક્લ યજુર્વેદ માધ્યાન દિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત. ભરૂચના કસક વિસ્તારમાં સ્થાનિકોએ વીજ કંપની સામે કર્યો હલ્લાબોલ. વીજળીના પ્રશ્નથી ત્રસ્ત સ્થાનિકોએ મકતમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપની કચેરી ખાતે હલ્લો મચાવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.